तो આજનો આપણો વિષય છે ગણિત ગમત। આજનો આપણો કયો વિષય છે? ગણિત ગમત। તો એમાં આપણે શું જોવાનું છે? 1 થી 9 સુધીની સંખ્યા જોવાની છે। શું જોવાનું છે? 1 થી 9 સુધીની સંખ્યા। તો આજે આપણે શું જોવાનું છે? 1 થી 9 સુધીની સંખ્યા જોવાની છે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ। ચલો, તો આપણે તમારે સૌપ્રથમ સ્વાધ્યાય પોથી કાઢવાની છે। શું કાઢવાનું છે? સ્વાધ્યાય પોથી, પાઠ્યપુસ્તક આ બંને હોવું જોઈએ। બરાબર? સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તક હોવું જોઈએ। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ કે આપણે શું કરવાનું છે। ચાલો, તો ચાલો હવે તો તમારે પહેલા પાઠ્યપુસ્તક કાઢવાનું છે। શું કાઢવાનું છે? પહેલા તમારે પાઠ્યપુસ્તક કાઢવાનું છે। તો તમને ખબર છે તમે 1 થી 5 સંખ્યા કરી ગયા। 1 2 2 3 પછી 4 પછી 5। તો તમે આટલું કર્યું। આજે આપણે શું કરેલું હતું? 1 થી 5 આપણે 1 થી 5 અંકો કરી જોયા છે। શબ્દો સાથે આપણે પાઠ્યપુસ્તકમાં કરી લીધેલા છે। તો 1 1 ચોક 1 બરાબર? કેટલા કરેલા છે? તમે જોયું ને આપણે કરેલા છે। ચલો પછી હવે 2 2 2 કેટલા ચોક છે? 2 ચોક છે ને? ચોક તમારી પાસે છે? 2 ચોક નથી પણ મારી પાસે છે। ચલો આ 1 જોઈ લીધું। 1 2 કેટલા છે? 2 3 3 કેટલા ચોક છે? 3। તમારી પાસે કેટલા ચોક આવ્યા? 3 ચોક। 1 2 3 કેટલા ચોક આવ્યા? 3 ચોક આવ્યા। પછી 4 4 ર 4 4 ર કેટલા ચોક? 4 કેટલા ચોક છે? 4 4 2 2 4 1 2 3 4 કેટલા ચોક છે? 4 ચોક। પછી 5 1 આ કેટલા છે? 5 તો 5 ચ તો આ કેટલા ચોક છે? 1 2 3 4 છે। હવે હું અહીંયા પાછું લઈ લઉં। 5 થઈ ગયા 5 ચોક। જો 1 2 3 4 5 થઈ ગયા 5 ચોક। ચલો તો હવે 5 પછી આપણે શું કરવાનું? હવે હું તમને અહીંયા
ચાલો હવે તમારે મને બોલવાનું છે બરાબર. હવે મેં તમને શું કર્યું, આ બાજુ ચિત્રો આપેલા છે બરાબર, અને આ બાજુ શું આપેલું છે, અંક આપેલા છે. તો તમારે ગણવાના અને અંક સાથે જોડવાનું છે બરાબર. શું કરવાનું છે, તમારે ગણવાના છે અને તમારે અંક સાથે જોડવાનું છે. તો ચાલો પેલા 1 2 3 કેટલા છે, 3 સાથે જોડો. 1 2 3 શું કર્યું, 3 સાથે જોડ્યા. પછી 1 2 કેટલા છે, 2 તો 2 ક્યાં છે, તો 2 ને 2 સાથે જોડો. ચાલો 2 ને 2 સાથે જોડો. પછી 1 2 3 4 કેટલા છે, 4 કેટલા છે, 4 જ્યાં કેટલા છે, 1 તો 1 ને 1 સાથે જોડો બરાબર. આ કેટલા છે, 1 1 2 3 4 તો 4 ને 4 સાથે જોડ્યા. આ કેટલા છે, 1 તો 1 ને 1 સાથે જોડો. હવે ગણો 1 2 3 4 5 તો 5 ને 5 સાથે. ચાલો બધા કર્યું આવું. ચાલો બધા આવું કરો. મેં તમને આ કરાવ્યું ને, તમારે પાકી બુકમાં કરવાનું છે. આ જે મેં કરાવ્યું ને એ તમારે પાકી બુકમાં પહેલા શું કરશો, 1 થી 5 અંક લખશો અને તમારે આવી રીતે કરવાના છે. ચાલો હું જોવા આવું છું કોને કોને કર્યું છે. બરાબર બધાને થઈ ગયું છે. બોર્ડ આવ્યા છોકરાઓ છે ને, સરસ. તો ચાલો થઈ ગયું તમારે આ બધું. તો હવે હું એને સાફ કરી દઉં છું. ચાલો હવે પછી જોઈએ આપણે. હવે તમને અહીંયા તમારા ચિત્રોમાં શું આપ્યું છે, જો પાના નંબર 36 પાના નંબર 36 કાઢજો. પાના નંબર 36 પાના નંબર 36 કાઢી બતાય. પાના નંબર 36. ચાલો હું જોવા આવું છું કોને કાઢ્યું છે. ચાલો હું જોવા આવું છું. દેખાય છે તમને? કારણ કે મને ખબર ના પડે ને તમને દેખાય છે કે જો કેટલા સરસ મજાના છે ને, સરસ મજાના ફૂલો છે, પછી વૃક્ષ છે, ફળ છે ને, કેવું સરસ મજાનું છે. પછી જો પતંગિયા પણ રંગબેરંગી મસ્ત છે ને. તો તમારે શું કરવાનું છે, એ પતંગિયા તમારે
ચાલો તો શું કરશો તમારે એ પતંગિયા તમારે ગણવાના છે અને આપણે હવે જોવાનું છે. ચાલો તો બધાએ કાઢવાનું છે. ચાલો દેખાય છે તમને? અહીંયા જો તમને દેખાય એવી રીતે મેં રાખ્યું છે. તો તમારે અહીંયા પતંગિયા કેટલા દેખાય છે ગણો. ચાલો 1 2 3 4 5 6 7. કેટલા પતંગિયા દેખાય છે? તો 7 ના 7. કેટલા દેખાય છે? 7 ના 7. પછી જો ફૂલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. અરે રે, આપણે થોડા સળંગ ગણવાના છે. આપણે તો શું કરવાનું છે? આપણે સળંગ ગણવાના નથી. આપણે શું કરવાનું છે? તો ચાલો તમને ખબર પડી ગઈ કે હું તમને શું કરાવવા માગું છું. તો તમારે પહેલાં આ ફૂલો જ ગણવાના છે. તો કેટલા છે? 7 છે. અને પછી આ ફૂલો, આ શું છે? સફરજન છે. તો આ સફરજન કેટલા છે? તો આ સફરજન પણ કેટલા છે? 7 જ છે. તો તમારે શું કરવાનું છે? આ બધામાં જ 7 લખી દેવાનું છે. ચાલો બધામાં 7 લખી દો. ચાલો બધામાં 7 લખી દો. ચલો 7 લખાઈ ગયા બધાને. જો મેં કેવા સુંદર અક્ષરે લખ્યા છે. તો તમારે પણ એવા 7 લખવાના છે. ચાલો બધા લખો. 7 લખાઈ જાય એટલે મને બોલો તમે બધા. ચલો થઈ ગયું તમારે બધાને? બરાબર છે? મેં બરાબર કર્યું છે બાળકો? બરાબર. હવે આપણને આપ્યું છે 8. શું આપ્યું છે? 8 આપેલું છે. તો જો હવે આપણે 8 કેવી રીતે લખવાનું છે? આવી રીતે. બરાબર. 8 આવી રીતે લખવાનું છે. જો તો અહીંયા શું ચિત્રમાં દેખાય છે તમને? જો ચિત્રમાં શું દેખાય છે? જો ચિત્રમાં શું દેખાય? બાળકો છે, ટીચર્સ ભણાવે છે અને ટીચરે શું બોર્ડ પર છે? જો તો દાડમ છે, સફરજન છે, વૃક્ષો છે, ઘર છે, બાળકો છે, દફતર છે કે નહીં? તો ચાલો હવે આપણે શું કરશું અહીંયા? તો આ કેટલા છે? 8 છે. કેટલા છે? 8 છે. તો અહીંયા આપણે 8 લખી લેશું. તો ચાલો પહેલાં વૃક્ષો ગણો. 1 2 3 4 5 6 7 8. તો કેટલા છે? 8. ચાલો પછી ચોપડીઓ ગણો. 1 2 3 4 5 6 7 8. તો કેટલા છે? 8. તો ચાલો બધામાં 8 લખી દો. હું પણ લખું છું. ચાલો બધામાં 8 લખી દો. અક્ષર સારા થવા જોઈએ. અક્ષર કેવા થવા જોઈએ? એકદમ સારા થવા જોઈએ. 8 લખાઈ ગયું બધાને? ચાલો બધાને 8 લખાઈ ગયું છે. સરસ. ચાલો હવે એની પછીનું જોઈએ આપણે. તો અહીંયા શું આપ્યું છે? 9. શું આપ્યું છે? 9. જો અહીંયા 9 દેખાય છે તમને? 9. જો અહીંયા લખેલું છે 9. તો શું કરવાનું છે? આપણે ગણવાનું છે કે કેટલું આપેલું છે. ચલો તમને અહીંયા ચિત્રમાં શું ભાઈઓ દેખાય છે? તો કેટલા ભાઈઓ છે? 1 2 3 4 5 6 7 8 9. લે આ તો 9 થયા. હવે ચકલીઓ ગણો તો 1 2 3 4 5 6 7 8 9. લે ચકલીઓ 9 બેઠી છે. હવે ઘર ગણો તો કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8 9. લે ઘરે 9 થયા. તો હવે શું કરવાનું છે આપણે? અહીંયા 9 લખી દો. બધા 9 લખી દો. તો ચાલો આ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8
ચાલો હવે નીચે ખાનામાં આપણે બધા 9 9 લખી દઈએ. મારી સાથે બધા લખી નાખજો, કારણ કે આપણે પાછળ રહેવાનું નથી. પાછળ રહેવાનું નથી. ચાલો થઈ ગયું બધાને? ચાલો ફટાફટ કરો, આપણે હજુ ઘણું જોવાનું છે. ચાલો ચાલો થઈ ગયું બધાને? તો હવે આપણે શું કરવાનું છે? અહીંયા તમને જો કેવી મસ્ત મસ્ત નવી નવી વસ્તુઓ આપેલી છે. કેવી કેવી નવી મસ્ત મસ્ત વસ્તુ આપેલી છે? કેળા છે, ચોકલેટ છે, પેન છે, ઘર છે ને? તો ચાલો બધા ગણો, અને અહીંયા સામે આપેલા અંક સાથે તમારે જોડવાનું છે. બરાબર? તમને નીચે આપેલા અંક સાથે શું કરવાનું છે? જોડવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9. તો 9 ક્યાં આપેલો છે? તો એને 9 સાથે જોડો. ચાલો પછી ચોકલેટ ગણો. 1 2 3 4 5 6 7. તો 7 ક્યાં આપેલા છે? 7 સાથે જોડો. ચલો પછી 1 2 3 4 5 6 7 8. તો 8 ક્યાં આપેલા છે? તો 8 સાથે જોડો. પછી 1 2 3 4 5 6. તો 6 હવે બાકી રહ્યા ને, તો એને 6 સાથે જોડો. ચલો જોડાઈ ગયું બધાને? સરસ મજાનું જોડાઈ ગયું છે બધાને? જોડો ચાલો. થઈ ગયું આ? ચાલો થઈ જાય એટલે બોલો મને. થઈ જાય એટલે બોલો. થઈ ગયું? ચાલો હવે પાછળ. તો હવે તમને અહીંયા જો શબ્દોમાં પણ નામ આપ્યા છે. જૂથ બનાવો એમ કીધું, તો જૂથ કેવી રીતે તમે બનાવશો? જો આમાં તમે જૂથ કેવી રીતે બનાવશો? ચલો તો હવે તમે આમાં શું કરશો? જૂથ કેવી રીતે બનાવશો બોલો મને. તો અહીંયા શું છે? તમારે ગણવાનું છે 6 પાંદડા. તો 6 પાંદડા એટલે શું કરશો? 6 પાંદડા તો શું કરશો તમે? તો 6 પાંદડા તો 1 2 3 4 5 6. તો આ 6 તો છે જ, તો આપણે આવી રીતે એને ફરતે કરી દેવાનું. બરાબર? જો કરી દીધું આપણે. પછી કેટલા છે? 7 પ્યાલા. તો 7 પ્યાલા, તો આમાંથી તમારે કેટલા લેવાના? 7 જ લેવાના. અહીંયા કેટલા કીધા તમને? 7 પ્યાલા. તો અહીંયા તમારે કેટલા લેવાના? 7 જ લેવાના. કેટલા લેવાના? 7. તો ચાલો 1 2 3 4 5 6. હજી એક ઘટે ને 7. તો ચાલો 7 પ્યાલા લઈ લો. 7 પ્યાલા લઈ લીધા? દેખાય છે તમને? મેં 7 પ્યાલા લીધા. તમને દેખાણા? ઓકે. પછી અહીંયા કેટલા કીધા છે? 8 બટેકા. તો કેટલાક લેવાના છે આપણે? 8 બટેકા કીધા છે. તો કેટલા લેવાના? 1 2 3 4 5 6 7 8. તો ચાલો 8 થઈ ગયા આપણા. તો ચાલો 8 લઈ લો આપણા બટેકા. તો 8 લઈ લીધા બટેકા આપણે. તો શું આપણે 8 લઈ લીધા છે. ચાલો પછી શું છે? 9 કીડી. શું છે? 9 કીડી. શું છે? 9 કીડી. તો હવે શું કરશો તમે? હવે આમાંથી આપણે કેટલી કીડી લેવાની છે? 9 કીડી લેવાની. તો 1 2 3 4 5 6 થઈ, 7 8 9. તો આપણે 9 કીડી લઈ લેવી. ચાલો ચલો જૂથ બની ગયો 9 કીડીનો. તમને સમજ પડી કે આપણે આ શું કરીએ છીએ? જૂથ બનાવીએ છીએ. તમને જેટલા આપ્યા હોય
અને તમને જેટલા જૂથ બનાવવાના કીધા હોય તમારે એટલા જ લેવાના છે, બરાબર. ચાલો હવે બાજુનું પાનું જુઓ. ચાલો બાજુનું પાનું જુઓ. તો તમને અહીંયા જો બધા ગોળમાં તમને શું આપ્યું છે? ચિત્રો આપેલા છે. તો આપણે ગણીને અહીંયા અંક સાથે જોડવાના છે. ચાલો તો પહેલાં પાંદડા ગણીએ આપણે. કેટલા પાંદડા? તો 1 2 3 4 5 6 7. તો 7 ક્યાં છે? અહીંયા છે. તો 7 સાથે જોડો. ચાલો એને. ઓકે, 7 સાથે જોડ્યું તમે. પછી આગળ 1 2 3 4. કેટલા છે? 4. તો 4 સાથે જોડો એને. કેટલા સાથે જોડ્યા? 4 સાથે. ચાલો હવે આ શું છે? રીંગણ. શું છે? રીંગણ. તો ચાલો રીંગણ ગણો. 1 2 3 4 5. તો કેટલા છે? 5. તો એને 5 સાથે જોડો. 5 સાથે જોડ્યું તમે? 5 સાથે જોડો. ચલો પછી શું છે અહીંયા? વેલણ. તો વેલણ ગણો. 1 2 3 4 5 6 7 8 9. કેટલા વેલણ છે? 9 વેલણ. તો 9 સાથે જોડો. કેટલા વેલણ છે? 9 છે. તો 9 સાથે જોડો. ચાલો પછી આ શું છે? ઊંટ. તો ઊંટ તો એક જ છે. તો 1 સાથે જોડો એને. 1 સાથે જોડ્યું. ચલો પછી આ શું છે? ટબ. તો ટબ કેટલા છે? ગણો. 1 2 3 4 5 6. તો 6 સાથે જોડો. 6 સાથે જોડો. જોડ્યું. પછી આ કેટલી લાકડીઓ છે? 1 2 3 4 5 6 7 ને 8. તો એને 8 સાથે જોડો. થઈ ગયું? ખબર પડી તમને બાળકો? આમાં જુઓ, ખબર પડી ને? થઈ ગયું ને તમારે? જુઓ, કર્યું છે બરાબર તમે લોકોએ? જુઓ, સમજ પડી તમને બધાને? સમજ પડી ને? તો હવે આપણે શું કરશું? તો આજે આપણે શું શીખ્યા? જુઓ કે આપણે આજે 7 8 9 પછી આપણે ગણો અને જોડો. પછી આપણે જૂથ બનાવ્યા અને ચિત્રો સાથે અંકો જોડ્યા. અને આ આપણે આવતા વિડીયોમાં જોશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડીયો માટે આટલું જ. અને તમને સૌ બધાને મારા જય શ્રી કૃષ્ણ છે.